નમસ્તે, વંદે માતરમ. હું પટેલ તન્વી શ્રી વશિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં હિન્દી સબ્જેક્ટ ભણાવું છું. બાળ મિત્રો, આજે આપણે જોઈશું લ મૂળાક્ષર અને પછી જોઈશું એના પછી વ મૂળાક્ષર. બરાબર? તો આ છે હિન્દીમાં લ અને આ છે ગુજરાતીમાં લ લખોટીનો લ. બરાબર? તો આપણે સૌપ્રથમ એના શબ્દો વાંચીશું. લ સે લટ્ટુ, લ સે લકડી, લ સે લહસુન અને લ સે લડ્ડુ. બરાબર? લ સે લટ્ટુ એટલે આપણે જે ભમરડો હોય છે ને એને હિન્દીમાં લટ્ટુ કહેવામાં આવે છે. પછી લ સે લકડી, લાકડી છે એને હિન્દીમાં લકડી કહેવામાં આવે છે. લ સે લહસુન, લહસુન એટલે લસણ, જે લસણની કડીઓ હોય છે એ. અને પછી છે લ સે લડ્ડુ, લાડુ તો બધાને ભાવતા જ છે. બરાબર ને? તો તે લ સે લડ્ડુ. હવે બાળ મિત્રો, આપણે આ જે શબ્દો છે એમાંથી લ શોધીને એની નીચે લીટી કરીશું, માત્ર લની નીચે જ. બરાબર? તો લ સે લટ્ટુમાં અહીં છે લ. બરાબર? પછી લ સે લકડી, એમાં પણ લ શોધીશું અને એની નીચે લીટી કરીશું. પછી લ સે લહસુન, એમાં પણ લ શોધીને એને લીટી કરીશું. ત્યાર પછી છે લ સે લડ્ડુ, તો એમાં પણ આપણે લીટી કરીશું. હવે બાળ મિત્રો, આપણે જોઈશું કે લથી જુદા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે, એટલે કે જે લ નથી એના ઉપર આપણે ચોકડી કરી દેશું. બરાબર? તો આ છે લ સે લટ્ટુ, એટલે એના પર કરીશું નહીં ચોકડી. આ એનાથી અલગ પડે છે એટલે આપણે એના પર ચોકડી કરીશું. આ મૂળાક્ષર પણ અલગ છે તો એના પર આપણે ચોકડી કરીશું. આ શું છે? કસે કમલ છે. બરાબર? એ લ નથી એટલે આપણે એના પર પણ ચોકડી કરીશું. આ છે લ સે લહસુન, એટલે આના પર ચોકડી કરીશું નહીં. આ નથી એટલે એના પર આપણે ચોકડી કરીશું. આ લ સે લડ્ડુ છે એટલે આપણે એના પર ચોકડી નહીં કરીશું. આ મ સે મગર છે એટલે એના પર આપણે ચોકડી કરીશું. પછી આના ઉપર પણ કરીશું કારણ કે એ લથી અલગ પડે છે. હવે તમે અહીં જોઈ શકો છો કે બધા લ સે લ મૂળાક્ષર આપણને દેખાય છે. હવે પછી આપણે અમુક ચિત્ર જોઈશું. લ સે લકડી, લ સે લડ્ડુ અને લ સે લટ્ટુ. બરાબર? જે મેં આગળ તમને કીધું કે લડ્ડુ એટલે લાડુ, લટ્ટુ એટલે ભમરડો. બરાબર? એ રીતે. તો આજે આપણે આ લ મૂળાક્ષર જોયો. હવે આપણે જોઈશું વ સે વન. બરાબર? આ છે હિન્દીમાં વ અને આ છે ગુજરાતીમાં વ, વહાણનો વ. વ સે વન હે હરા ભરા પર ઇસમે રહેતે જંગલી જાનવર. બરાબર? એટલે કે વ સે વન, વન કેવું હોય? એકદમ ગીચ હોય, ઝાડી વૃક્ષોથી. બરાબર? પણ એની અંદર કોણ રહે? તો કે જંગલી જાનવરો રહે છે, એવું આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે થોડાક એના શબ્દો વાંચીશું. વકીલ. બરાબર? વ સે વકીલ, વ સે વજન, જે વજન કાંટો હોય છે ને, તમે શાકભાજી કે ફ્રૂટ્સ લેવા જાઓ ત્યારે એ તોલીને આપે. બરાબર? વજન કરીને આપે, તે વજન. અને વજનિયા પણ આવે છે. વ સે વર્ષા. બરાબર? વર્ષા એટલે કે વરસાદ. વ સે વક, વક એટલે બગલો. બરાબર? વ સે વધુ. તો આપણે અહીં વથી શરૂ થતા આપણે શબ્દો જોયા. હવે પછી આપણે જોઈશું કે વથી શરૂ થતા શબ્દની સાથે વને જોડો. બરાબર? એટલે આપણે શબ્દ વાંચીશું અને એને વ સાથે જોડીશું. તો સૌ પ્રથમ છે વકીલ. તો બાળ મિત્રો, એ વથી શરૂ થતો શબ્દ છે એટલે આપણે એને વ સાથે જોડીશું. ત્યાર પછી છે રંગ. એ વથી શરૂ થતો નથી એટલે આપણે એને જોડીશું નહીં. ત્યાર પછી છે પવન. એમાં વ તો આવે છે પરંતુ એ આગળ શરૂ થતો નથી વથી, એટલા માટે એને પણ નહીં કરીશું. પછી જશ, એ પણ નથી થતો. પછી થાય છે વર્ષા. હા બાળ મિત્રો, અહીં વથી શરૂ થતો છે એટલે આપણે એને એની સાથે જોડીશું. ત્યાર પછી છે માન. બરાબર? એ પણ વથી શરૂ થતો નથી એટલે આપણે એને પણ જોડીશું નહીં. ત્યાર પછી છે વક.
તમે જોઈ શકો છો એ પણ વથી શરૂ થતો શબ્દ છે, તો આપણે એને પણ એની સાથે જોડીશું. બરાબર, તો આ રીતે આપણે કોઈ પણ શબ્દ હોય તો તેમાં વ જોવાનો પહેલાં કે કયો છે, જો આગળ વ હોય તો જ આપણે એને એની સાથે જોડીશું. તો બાળ મિત્રો, ઘરે રહીને આપણે આ રીતે મૂળાક્ષરોની એક્ટિવિટી કરીએ અને શીખીએ. થેન્ક યુ.